Painted, Painless Learning. એ હલો, કેમ છો? જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈલો અને ડાયલા ડાયલા બહેનો. દોરાઈ ગયા ખાતા? ભાઈ જેટલા લાઈવ આવી ગયા છે ખાતા ગણવાના શરૂ કરી દો ભાઈ, પછી દાખલો શરૂ કરીએ. આપણે 19 દાખલા લગી કરવાના છે, એટલે આ 12 છે, હજી 6 દાખલા બાકી. કાલ 2 દાખલા કરશું, પરમ દિવસે 2 દાખલા કરશું, આજે 2 દાખલા કરશું. એટલે કાલ 2 દાખલાના ખાતા દોરીને આવજો. કેટલા દાખલાના? 2 દાખલાના. 2 દાખલા હું કાલ ફિનિશ કરાવીશ. અને આજે આપણે 2 દાખલા જ કરશું. 4 જ ખાતા દોરવાના છે: પુનઃ મૂલ્યાંકન, મૂડી ખાતા, રોકડ અને બેંક અને પાકું સરવૈયું. આ 13માં નહીં દોરવા હોય તો દોરી નાખો, હારો પતે. ભાઈ 12માં અને 13માં બેયના દાખલાના ખાતા દોરી નાખો એટલે દાખલો આપણે શરૂ કરીએ. આજે 2 દાખલા કરશું, કાલે 2 કરશું, પરમદી 2 કરશું, એટલે 6 દાખલા થાય ને ત્યારે માઇન આપણે 17 પોખશું અને આવતા અઠવાડિયે ચેપ્ટર પૂરું થાય. ડિયર સ્ટુડન્ટ્સ, આજે હું 2 મોસ્ટ ટાઈમથી દાખલા કરાવું છું, દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 પ્રવેશનો. ઝડપથી લાઈવ લેક્ચરમાં આવી જાઓ. અને આવતીકાલે 2 દાખલા એટલે કે 14 અને 15 નહીં, 12 અને 13, 14 અને 15 ને 16 અને 17, બરાબર. એટલે આવતા અઠવાડિયે આપણે આ ચેપ્ટર ફિનિશ કરી નાખશું. જો ચૂકી ગયા તો મોટા દાખલા એમપી છે, ચૂકી જશો. ઝડપથી લાઈવ લેક્ચરમાં બધા આવી જાઓ. હાલો, ખાતા દોરાઈ જાય એટલે ડન લખજો, પછી આપણે લેક્ચર શરૂ કરીએ. દોરાઈ ગયા ભાઈ 2 દાખલાના ખાતા? છેલ્લી 3 મિનિટ આપું છું. જેને ખાતા 3 મિનિટમાં ન દોરાણા એને હું આ 2 દાખલા 5-5 વખત ઘરે હોમવર્કમાં આપી દઉં. 3 મિનિટ થઈ ગઈ. આ કેટલો કયો દાખલો? બીજો દાખલો હોય, બીજો દાખલો 5 વાર કરવાનો. તારે બાકી ને? બીજો દાખલો 5 વાર. હાલો ચલો, જાગોસ બધાય? બોલો આ કેટલા? આજે 2 દાખલા કરવાના છે. બોલો આ કેટલા? પેલા દાખલામાં 7 હવાલા છે. બોલો આ કેટલા? 4 ખાતા આપણે દોર્યા છે, બરાબર કે નહીં? બોલો આ કેટલા? 3 ભાગીદાર ધંધામ છે. બોલો આ કેટલા? 1 ભાગીદાર નવો આવે છે. વાર્તા થઈ ગઈ. બોલો આ કેટલા? નહીં, 12મો દાખલો શરૂ કરીએ, બરાબર ને? હાલો, 12મા દાખલામાં શું કીધું છે ભાઈ? પી અને ક્યુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2025 ના રોજ 16 છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. ઓકે, આર મૂડી પેટે કેટલા રૂપિયા લાવશે? એ એન્ટ્રી કરીએ એ પહેલા આપણે લખવાનું મૂડી બાકી આગળ 70,000 અને 50,000. હાલો ઠપકારો. બાકી આગળ લાવ્યા, મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. બોલો કેટલા છે ભાઈ? 70,000 અને 50,000. હાલો ડન થઈ ગયું દીકરાઓ? ઓકે. પછી રોકડ અને બેંકમાં ઉધાર બાજુ આપણે લખવું પડે. બાકી આગળ લાવ્યા. રોકડ બેંક આપી છે આપણને? આપી છે. 4,000 રૂપિયા, 20,000 રૂપિયા આપ્યા. જો તો કેટલા છે? 4,000 જ છે ને રોકડ અને બેંકમાં. હાલો બાકી આગળ લાવ્યા 4,000 રૂપિયા. હાલો પેલો વારો ઠપકારીએ. પેલા હવાલામાં શું કીધું? આર મૂડી પેટે 60,000 રૂપિયા રોકડ. ધંધા મૂડી આવે કે ન આવે? હા કે ના? બરાબર ને? તો અહીંયા લખવાનું આપણે મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે, રોકડ ખાતે આરના ખાનામાં 60,000 રૂપિયા. સાવ ઈઝી દાખલો છે. 60,000 રૂપિયા લખાઈ ગયું. મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે આરના ખાનામાં 60,000 રૂપિયા. બીજી એન્ટ્રી રોકડ અને બેંકમાં ઉધાર બાજુ રોકડ બેંકમાં આરના મૂડી ખાતે, આરના મૂડી ખાતે 60,000 રૂપિયા. હા, મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ બેંકમાં ઉધાર બાજુ. રોકડ આવે છે, આવે એટલે ઉધાર. હાલો 2 એન્ટ્રી થઈ ગઈ. ઓકે. બીજો હવાલો પાઘડીનો છે કે પેઢીની પાઘડીની કિંમત કેટલી નક્કી થાય? આ તેના ભાગની પાઘડી કેમાં લાવશે? રોકડમાં છેલ્લે કરશું. એના પછી ચોથી એન્ટ્રી પાઘડીની એન્ટ્રી છેલ્લે કરવાની, જેથી મોતિયા મરે. હાલો જમીન મકાનની કિંમત કેટલી? 1000 ગણવી. ડોહી આપીશ કેટલી? 80 આપી. 10,000 નો ફાયદો કે નુકસાન? ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકનની જમા. હાલો લોકો જમીન મકાન ખાતે પીતે સુકી છે 10,000 રૂપિયા. હાલો ભાઈ જમા અને આ ઉધાર.
જમીન મકાન ખાતે 10,000. 90,000 ના ગણવાના કીધા એટલે મિલકત લેણા બાજુ ડાયરેક્ટ ઠપકાર દેવાનું 90,000. જમીન મકાન, જમીન મકાન 90,000. કેમ આવ્યા તો તમે આમે લખી શકો જમીન મકાન 80,000 વત્તા વધારો 10,000 90,000 પણ ડાયરેક્ટ જમીન મકાન ડાયરેક્ટ 90 લખવા હોય તો વાંધો નથી. તમારે શું કરવું છે? વધારો કે ડાયરેક્ટ? ડાયરેક્ટ. વધારો લખવો એ લખ્યા જમીન મકાન 80,000 વધારો 10,000 90,000 મકાન. હું લખવાનું? હા મકાન. હાલો આગળ. પછી પાંચમો વાળો નહીં, પાંચમો હવાલો. દેવાદાર ઉપર ગાલખાત અનામત કેટલા ટકા રાખવી? 5%. દેવાદારો કેટલા ને બાપ? એના 5% કરો 22,000 ના 5%, 1100. અહીંયા ડોહા આપ્યા કેટલા? 2,000. તો એનો મતલબ 1100 જ રાખવાના છે. આપણે લખીએ હે ભાઈ. દેવાદાર મિલકત લેણા બાજુ દેવાદાર 22,000 માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા? 5%, એટલે 1,100 રૂપિયા. માઇનસ કરો અને રકમ જવા દો 12. બોલો 20,900. હા કે ના? ઓકે. આપણને થયું હતું એમ કે આપણું બૂચ લાગશે 2,000 નું. કેટલા લાગશે? 2,000. પણ લાગ્યું 1,100 નું જ. તો 900 નો ફાયદો થયો કે 900 નું નુકસાન થયું? ફાયદો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની કેટલા આવશે? 900 રૂપિયા. અહીંયા લખવાનું ગાલખાત અનામત ક્યાંથી આવ્યા તો કે 2,000 રૂપિયા હતી, એમાંથી 1,100 રૂપિયા માઇનસ કર્યા એટલે 900 રૂપિયા વધ્યા. આપણને એમ થયું ગાલખાત છે ને, ગાલખાત એ 2,000 થાય. 2,000 થવાને બદલે અહીંયા 1,100 થયા એટલે 900 રૂપિયા આપણને વધ્યા એટલે આપણો ફાયદો થયો. એટલે જમા બાજુ આવે ગાલખાત અનામત ખાતે. હે એમ ન જોવાનું. 2,000 રૂપિયા અહીંયા આપ્યા આપણને, રકમમાં કેટલા આપ્યા? 2,000 એટલે થયા કેટલા? 1,100. તો વધ્યા આપણી પાસે પૈસા. જો અહીંયા 2,500 થયા હોત તો 500 વધારે થયા હોત તો ઉધાર બાજુ લખત. એટલે 2,000 એટલે 1,100 થયા, 900 ને ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન જમા બાજુ લખ્યા. સમજાણું? હાલો આગળ. પ્લસ માઇનસ વિચારીશ તો કન્ફ્યુઝન થાય. ગુજરાતીમાં વિચારવાનું કે 2,000 નું બૂચ લાગવાનું હતું, એને બદલે લાગ્યું 1,100 નું, 900 નો થઈ ગયો ફાયદો. સમજાણું કે નહીં? હાલો આગળ. એન પછી દાખલો છઠ્ઠો. સ્ટોકની કિંમતમાં 400 નો ઘટાડો. તો ફાયદો કહેવાય કે નુકસાન? નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકનની પણ અહીંયા જોઈ લો સ્ટોક વધઘટ ભંડોળ કે એવું કઈ નથી આપ્યું ને? નહીં. તો અહીંયા લોકો હાલો સ્ટોક ખાતે 400, સ્ટોક ખાતે 400. હા કે ના? હવે 400 ઘટાડવાના કીધા. સ્ટોક ડોહો છે કેટલાનો? ઓલામ જો તો 4,000 નથી લખ્યા ને 400 જ લખ્યા ને. હવાલામાં મીંડું નથી ભૂલાઈ ગયું ને, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને? 400. ચાલો તો આ 36,000 માંથી 400 માઇનસ કરવાના. અહીંયા લખવાનો સ્ટોક, અહીંયા આવશે સ્ટોક 36,000 માઇનસ ઘટાડો 400 રૂપિયા એટલે 12 જાય 35,600. હા કે ના? આજી આજી લખાઈ ગયું પાજી? ઓકે ચલો ડન છે. ઓકે હા મારે 35,400 લખવાનો. 36 લખ્યા મેં? સોરી ભાઈ, ચા પીવાની રહી ગઈ. 35,400 ભાઈ. 600 સોરી. હા ભાઈ કોફી પીવી પડશે, સાથી નહીં હાલે. અરે મિત્યો કે સાહેબ તમારે પીવું એ પીવરાવું, પણ દાખલો હરખો શીખવાડો. કા મિત્યા કે એટલે તું કેની વાત કરે છો? મારે ચા કોફી જ ફાવે, બીજું કઈ નથી ફાવતું. એટલે દૂધ કોલ્ડ ડ્રિંક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો
સારા માર્ક્સે પાસ થાય. નથી પીતો એમ તું બીજું વિચારતો હતો ને, તારા વિચાર જ ખરાબ છે ડોહલા. હાલો આગળ. એના પછી 7મી એન્ટ્રી હું કીધું, લેણદારને 500 ચૂકવવા પડશે. ફાયદો કે નુકસાન? ક્યાં આવે પુનઃ મૂલ્યાંકનની ઠપકારો. લેણદાર ખાતે કેટલા 500. હા કે ના? લેન્ડર હતા કેટલાના બાપ? 22,000 માં. કેટલા હતા લેન્ડર? 22,000. એમાંથી 500 નથી ચૂકવવાના, એટલે અહીંયા લખીએ મૂડી દેવા બાજુ લેન્ડારો. હાલો લેન્ડારો ટંટણાન 22,000 પીપુડી વાળાનો પેલો તન્મન્યો માઇનસ નહીં ચૂકવવાના. ઓય નહીં ચૂકવવાના જ લખવાનું છે ખાલી, બાકી નહીં મારે બાપ. હાલો 500 માઇનસ 21,500. ડન. ઓકે ન ખઈ તમને રોકે. આગળ વ્યા જઈએ. બધા જ ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 5:2. આના ઉપરથી ગોતવો પડે ત્યાગ. હું ગોતવો પડે? તો પેલા ત્યાગ ગોતી લઈએ. હા કે ના? તો આપણે લખું છું અહીંયા પી નો ત્યાગ પેલા લખી નાખો. હાલો જૂનું પ્રમાણ શું છે ભાઈ? જૂનું પ્રમાણ જો રકમમાં ઉપર લખ્યું છે પી અને ક્યુ નું 3:2. નવું પ્રમાણ કેટલું આપ્યું? જો અહીંયા લખ્યું ભાઈ, કઈ ગયું? અહીંયા હા 5:2:3. આ આર કાકાનું છે. હા કે ના? હાલો હવે આપણે ગોતશું પી નો ત્યાગ. કોનો ત્યાગ? પી નો ત્યાગ. જૂનું માઇનસ, તો અહીંયા લખું છું જૂનું માઇનસ નવું. ઓલો રાનપુરી ન થયું એમ ને? હા હાલો જૂનું. હા જ્યારે પ્રમાણ જો ને ત્યારે મને યાદ આવે 3/5. નવું પ્રમાણ 5/10. ચોકડી ગુણાકાર 10 તેરી બોલવાનું નહીં. માઇનસ 50 5 દાન 5/50. આ પી નો ત્યાગ થઈ ગયો. હવે આપણે ગોતશું ક્યુ નો ત્યાગ. ઓકે એનું જૂનું પ્રમાણ કેટલું છે? 2/5 માઇનસ આનું કેટલું? 2/10. ચોકડી ગુણાકાર કરવાનો. લાઈકમાં સમજ પેલા 10 2 20 5 2 5 દાણ. મજા આવી ગઈ ને મિત્યા? કેવો સરસ અવાજ આવ્યો કા? હાલો 20 માંથી 10 જાય. લખવાનું નથી ભાઈ, લખવાનો ટાઈમ આપીશ. 20 માંથી 10 જાય કેટલા વધે? 10/50. ત્યાગનું પ્રમાણ જો હવે કેમ ગોતશું? ત્યાગનું પ્રમાણ બરાબર અંશ 5:10. હા કે ના? 5 એકા 5 દુ કેટલું મળ્યું? 1:2. આ પાઘડી જે છે આ 1:2 ના પ્રમાણમાં વેચાશે. તેના માટે પાઘડી લાવવી પડશે. કોણ લાવશે? આર ભાઈ લાવશે. આર નું પ્રમાણ કેટલું છે? 3/10. અહીંયા લખું છું આર ને લાવવી પડતી પાઘડી બરાબર. પાઘડીની કિંમત કેટલી થઈ છે નક્કી જો હવાલામાં આપ્યું છે આપણને. અહીંયા બીજો જવાલો પેઢીની પાઘડીની કિંમત કેટલી છે? તો 30,000 ઉપરલી ગોતીએ 30,000 ગુણ્યા આજનું પ્રમાણ 3/10. હાલો કેટલા આવે? ઓય 90,000 નો આવે મારા ભાઈ. 30,000 પેઢીની પાઘડી છે. એલા તું 9,000 કે તો કઈક પેટમાં મળવું છે. 90,000 પેઢીની જ પાઘડી 90,000 નથી. પેઢીની જ દોહી 30,000 છે. એટલે કેટલા આવ્યા? મતલબ આર ભાઈ 9,000 લાવશે અને આ પીકુડો અને કિકુડો પાઘડી લઈ જાય. તો અહીંયા લખીએ પી ને મળતી પાઘડી. હું લખવાનું પી ને મળતી પાઘડી. ઉભા રહો. આ કાંઈ જો કે લખવાની જરૂરી નથી. તમને આવડતું હોય તો ડાયરેક્ટ 9,000 ના ભાગ પાડી નાખો. પણ તમને નથી આવડતું એવું સમજીને કરાવી દઉં છું. 1:3 છે, સોરી 1:2 છે એટલે 1/3 અને ક્યુ ને મળતી પાઘડી બરાબર 9,000 ગુણ્યા 2/3. આના આવશે 3,000, આના આવશે 6,000. હા કે ના? હવે અહીંયા હવાલામાં કીધું આ ભાઈ પાઘડી કેમ લાવશે? તો કે જો આર તેના ભાગની પાઘડી રોકડમાં
તો લોકડમાં લાવશે. આ નહીં નહોતું જોયું મેં, હું તો રાજી રાજી થઈ ગયો. તમારે જોવો ભાઈ, રોકડમાં લાવશે કરીને ઠપકાર નહીં દેતા, નકર પછી જવાબ ભેગો થાહે નહીં. એટલે આ નહીં માં બહુ ધ્યાન રાખવાનું. હાલો કઈ વાંધો નહીં, નથી લાવતો તોય અમે વેચી દેવું. હાલો પાઘડી કોને લાવવાની? આર કાકાને. અહીંયા લખવાનું આર ના મૂડી ખાતે. એમાંથી પી ને મળશે 3000 અને ક્યુ ને મળશે 6000. આ બે ભાગીદારને પાઘડી મળશે એટલે જમા બાજુ પી ના ખાનામાં અને ક્યુ ના ખાનામાં. કોણ પાઘડી આપશે? તો આર. તો આર ના મૂડી ખાતે આર ને આપવાના છે એટલે ઉધારમાં 3000 એક ભાઈને આપવાનું છે, એક ભાઈને 6 આપવાનું છે. આર આપશે એટલે આર ના ખાનામાં ઉધાર બાજુ 3000 કોને આપવાના? પી ને આપવાના એટલે પી ના મૂડી ખાતે. ટન 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 ટન. પછી ભાઈ ક્યુ ના મૂડી ખાતે. ટન 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 ટન. હે ને 3000 રૂપિયા પી ને આપવાનું છે એટલે પી ના મૂડી ખાતે. 6000 રૂપિયા ક્યુ ને આપવાનું છે એટલે ક્યુ ના મૂડી ખાતે. આ ફૂટી નહીં જાય ને મારું તો શું. હાલો મારું ટન 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 થઈ જાય 1.5 લાખનું. કેટલાનું? તો કે 1.5 લાખનું ટન 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 ટન. હાલો ડન. જો અહીંયા રોકડમાં પાઘડી લાવત તો અહીંયા લખત પાઘડીના પ્રીમિયમ ખાતે. તો આર ના મૂડી ખાતે નો લખત. હું લખત પાઘડીના. અને બીજી એન્ટ્રી અહીંયા થાત રોકડ ખાતા ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 9000 રૂપિયા. પણ અહીંયા રોકડમાં લાવતા નથી તો પાઘડી આપશે કોણ? આર આપશે એટલે આર ના મૂડી ખાતે. કોને આપશે? તો કે પી ને 3000 ને ક્યુ ને 6000. એની ઊંધી એન્ટ્રી આર ના ખાનામાં પી અને ક્યુ નું નામ. હવેથી લગભગ નેક્સ્ટ 4 દાખલામાં આવી રીતના જ એન્ટ્રી કરવાની છે. રોકડમાં પાઘડી આવશે જ નહીં એટલે જગોમગો ન થાય, જરા ધ્યાન રાખજો. બરાબર ને? હાલો બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે તમારું ગોઠવી નાખીએ, મીન્સ કે દાખલાનું ગોઠવી નાખીએ એટલે દાખલો પૂરો. મૂડી લખાઈ ગઈ, લેણદારી લખાઈ ગયા, પીએફ કઈ વેચાય, પ્રોવિડન્ટ ફંડ એમનેમ, મૂડી દેવા બાજુ 18000 રૂપિયા ઠપકારી દો. હાલો પીએફ 18000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ આખું લખવું હોય તોય વાંધો નથી, ખાલી પીએફ લખો તોય વાંધો નથી. હાલો મિલકત લેણા બાજુ આવો. જમીન મકાન લખાઈ ગયા, દેવાદાર લખાઈ ગયા, ગાલકાત અનામત લખાઈ ગઈ, સ્ટોક લખાઈ ગઈ, રોકડ, પાઘડી બાકી. જૂના પ્રમાણમાં જૂના ભાગીદારને વેચવાની પાઘડી. મૂડી ખાતાનું ઉધાર બાજુ જૂની પાઘડી છે બેટા. આ જૂનું પ્રમાણ કેટલું હતું? 3:2. વેચવા હાલો 3:2 ના પ્રમાણે કેટલા હજાર છે? 20000 ને. હાલો એટલે 5, 13, 15, 12000 ને 8000 આવ્યું. આ ઈ તમારું સાંભળીને બોલો. હાલો 12000 અને 8000 3:2 એટલે 20000 ભાગ્યા 5 કરો તો 5 ચોક 20 ને 4 તરી 12 ને 4 દુ 8. બાકી કેલ્ક્યુલેટર તો છે જ એને મિત્યો આમ જોવે આમ. પછી કીધું ને કેલ્ક્યુલેટર છે તો પછી આંખ આમ થઈ ગયું. ઓકે હવે આવડી જાય ને કે બીક લાગી ગઈ કે મને. હાલો હવે કરો પુનઃ મૂલ્યાંકન ખાતું. ચાલો જમા બાજુ ટોટલ વધારે આવે છે 10 ને 11400 આવે છે. 11400 બે બાજુ 11400. ટન 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 ટન. એમાંથી 400 માઇનસ કરો એટલે 11000 રૂપિયા. અહીંયા લખવાનું વેચણી પાત્ર નફો. પી કાકા ને ક્યુ કાકા 11000 ને વેચો 3:2 ના પ્રમાણમાં એટલે કેટલા આવે છે ભાઈ? લખાઈ ગયું? 6600. હા પછી 4400. હા કે ના? ઓકે. આ બાજુ ટોટલ વધારે તો 11400. આ બાજુ મૂક્યા 11400. 400 માઇનસ કર્યા 11000. 3:2 ના પ્રમાણમાં વેચ્યું જૂના પ્રમાણમાં. 6600 અને 4400. એ લખવાનું મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે. હું લખવાનું દીકરાઓ? પુનઃ મૂલ્યાંકન ખાતે 6600. બરાબર ને? અને બીજાના 4400. પી અને ક્યુ નો અને આર નો ટોટલ કરી. હાલો પી કાકા નો ટોટલ 79600. હાલો ભાઈ 79600
ઉભા રહ્યો, અહીંયા લખતો જાવ. 79,600 ભાઈ આ બાજુ લખવાના. એમાંથી આ 12,000 માઇનસ કરો એટલે બાકી આગળ લઈ ગયા. કેટલા આવ્યા? 67,600. હાલો બીજાનો ક્યુ નો ટોટલ કેટલો આવ્યો? 60,400. અહીંયા 60,400. હાલો 8,000 માઇનસ કરો, 52,400. ઓકે. આ કાકાના 60,000, એમાંથી 9,000 તો ઓલા જાહે ને ઉધારવાળા, એટલે 51,000 રૂપિયા આવશે. આ 60 માંથી 9 માઇનસ કરો એટલે 51,000. હાલો થઈ ગયું? 66 કેનો બરાબર છે ને? હાલો ડન છે. આ ક્યાં લખવાના પૈસા? મૂડી દેવા બાજુ મૂડી. હાલો પી ની મૂડી કેટલી આવી ભાઈ? 66,600. ક્યુ ની કેટલી મળી? 52,400. આર ની કેટલી મળી? 51. કરો ટોટલ. હાલો 1,71,000. 1,71,000 આવી. લાઈક તો આવે ને, આમ કેમ આવે? લાઈક ફટાફટ. હવે આપણે કરવાનું છે આવડું આ બંધ. અહીંયા ઉધાર બાજુનું ટોટલ 60 અને 4 64,000. અહીંયા 64,000. એલા બાકી આગળ લઈ ગયા. અહીંયા આવ્યા 64,000 રૂપિયા એમના. હા કે ના? ઓકે. એ અહીંયા લખી નાખવાનું રોકડ બેંકમાં, અથવા ખાલી રોકડ લખો તોય હાલે. 64,000. હાલો કરો બે બાજુ ટોટલ દાખલો પૂરો. આવી ગયો બે બાજુ? કેટલો આવ્યો? 2,10,000. ઓકે તો અહીંયા લખી નાખીએ ભાઈ 2,10,500. 2,10,500. લ્યો ભાઈ થઈ ગયો દાખલો પૂરો. અડધી કલાક થઈ, એમાંથી પેલી 10 મિનિટ તો આપણે ખાતા દોરવામાં કાઢી. 20 મિનિટમાં દાખલો થઈ ગયો. હવે જો મારે સમજાવતા 20 મિનિટમાં થાય તો તમે એકલા દાખલો કરતા હો તો થાય કે ન થાય? પણ એના માટે પ્રેક્ટિસ કરવી પડે. ડન છે? ઓકે ચલો ડન છે છોકરાઓ? હાલો 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 મિસ્ટર સુમિત ડન છે? પાઘડીની એન્ટ્રી. હાલો વર્કિંગ નોટ કરી નાખો. 2 મિનિટનો ટાઈમ આપું છું વર્કિંગ નોટ માટે. આ પાઘડીની જરૂરી આમ નોંધ. યુ હેવ જસ્ટ 2 મિનિટ્સ. 2 મિનિટમાં જેને નહીં થાય એને 2 વાર દાખલો લખવાનો, વધારે નહીં. ટાઈમ સ્ટાર્ટ નાવ. હાલો ફટાફટ 7મો વાલો સમજો બેટા. 7મા વાલો ઉપરથી ખાલી આપણે જે છે એ ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે. જૂનું -9, બીજું કાંઈ નથી કરવાનું. ઓકે સુમિત? 7મા વાલા ઉપરથી ખાલી આપણે ત્યાગનું પ્રમાણ ગોતવાનું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.